નમસ્કાર ખેડૂત મિત્રો. તો અત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે હર્ષભાઈ સંઘવીનો છે, જે તમે નીચે જોઈ શકો છો. કેટલો પાક આવતો હતો પહેલા? વર્ષે કેટલા પાક લેતા હતા આપણે? આજથી 24-25 વર્ષ પહેલા કેટલા પાક લેતા હતા આપણે વર્ષે? જરાક જોરથી બોલો, આ લોકોને સંભળાતું નથી. કે તેમાં હર્ષભાઈ સંઘવી કહે છે કે આજથી 25 વર્ષ પહેલાં જે આપણે એક વર્ષમાં એક જ પાક લઈ શકતા હતા, પણ તેમને શું ખબર છે કે તેમને ખેતી કરેલી છે. તો જુઓ હું આગળ સંપૂર્ણ વિડીયો, અને આ વિડીયો જોઈને તમે શું કહો છો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. હે એક ખાલી એક આ મારી ઉંમરના લોકોને ખબર છે કેટલા 24 વર્ષ પહેલા ખાલી એક જ પાક લેવાતો હતો? તમે બા કોઈને કીધું કે નહીં? અને આજે કેટલા પાક લો છો? કેટલા? 3 પાક લો છો. તો હવે એક દાદા સાચું કહો તમે હવે કે આ મોદી આવ્યા પછી 3 ગણો પાક થયો કે ના થયો? હે જરાક જોરથી બોલો, આને ના સંભળાય. અને આ કોંગ્રેસીઓએ કેટલા વર્ષ રાજ કર્યું એની પહેલા? કેટલા વર્ષ રાજ કર્યું એની પહેલા? કેમ ત્યારે પાક ના વધ્યો? કેમ ત્યારે પાણી ના પહોંચ્યું? હા, કોએ કટકી મારી? એ કટકી કોએ મારી એનો સવાલ પૂછવો જોઈએ. તો આજે વિચારો કે ખેડૂતોની 3 પાક જો મોદી સાહેબે 24 વર્ષમાં પહોંચાડ્યો હોય, તો એના પહેલાના 65-70 વર્ષ સુધી રાજ કરનાર લોકો જો આની ઉપર કામગીરી કરતે તો આજે આપણી આવકમાં કેટલો મોટો બદલાવ આવતે, એ આપણે 100% પોતાની જાતને પૂછવું જોઈએ.